નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, આજે આપણે વાત કરવી છે કોઈ પણ પદ ન ધરાવતા હોવા છતાં જે અધિકારીઓ જેવો ઠાઠ ભોગવે, ચૂંટાયેલા નેતા જેવો દબદબો ભોગવે તેવા લોકોની આજે આપણે વાત કરવી છે. સામાન્ય ભાષામાં આપણે તેમને લોકબોલીમાં વહીવટદારો તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ સરકારની સફળતા અને નિષ્ફળતાનો આધાર આ વહીવટદારો કેટલી સંખ્યામાં છે અને સરકારી તંત્રમાં તેમની ભૂમિકા કેટલા અંશે હોય છે તેના પર નિર્ભર કરે છે. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીએ અધિકારીઓને આડે હાથ લીધા. તેમણે એમ કહ્યું કે આપણે જો પગાર લઈએ છીએ, જનતાના ટેક્સના પૈસામાંથી આપણે પગાર લઈએ છીએ, તો આપણે આપણી ફરજ પણ નિભાવવી જોઈએ. કોઈ કામમાં આપણે દિલ દગડાઈ ના કરવી જોઈએ. તેમની વાત સાચી છે, પરંતુ આવા અધિકારીઓને કનડતા આ વહીવટદારો વિશે તેમણે કશું કહ્યું નથી. આ શું હોય છે આ વહીવટદારો, તેના વિશે આજે આપણે જાણવાની કોશિશ કરશું. તેઓ ના તો કોઈ સરકારી કર્મચારી હોય છે, ના અધિકારી હોય છે, ના તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય છે, પરંતુ એક વસ્તુ હોય છે કે કાં તો તે સત્તાધારી પાર્ટીના હોય અને સત્તાધારી વ્યક્તિની આસપાસ તેઓ મંડરાતા રહેતા હોય છે. અમને એક વાત યાદ આવે છે, આ લોકસભા નહીં પણ ગત લોકસભાની અંદર જ્યારે પ્રચંડ બહુમતી સાથે ભાજપ જીત્યું અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનવા જઈ રહ્યા હતા બીજી વખત, ત્યારે તેમણે ચૂંટાયેલા સાંસદોને, જેમાં ખાસ કરીને નવા હતા, તેમને એક વાત કરેલી કે તમે નવા છો, તમે દિલ્હીમાં આવ્યા છો, તો તમે જ્યારે અહીંયા દિલ્હીમાં પગ મૂકશો એટલે કેટલાક લોકો એવા હશે જેઓ સાહેબ સાહેબ કરતાં તમારી આગળ પાછળ ફરવા માંડશે, તમને કેટલીક સુવિધાઓ પ્રોવાઈડ કરશે, પરંતુ તમારે તેમનાથી ચેતીને ચાલવાનું છે. કારણ કે નરેન્દ્ર મોદીનો ઈશારો આડકતરી રીતે આ વહીવટદારો તરફ હતો, જે પોતાના ગેરકાયદેસર કામો કરાવવા માટે એક વચેટિયાની ભૂમિકા ભજવે. આવા લોકોને વહીવટદાર કહેવાય. સરકારમાં દરેક સ્તરે દરેક નેતા આ વાત જાણે છે કે વહીવટદારોની ભૂમિકા ગુજરાતમાં ખૂબ વધી ગઈ છે. તેના આક્ષેપો થતા રહે છે, હપ્તાબાજી હોય, કોઈ કામ કરાવવાના હોય, આ વચેટિયાઓ પ્રજાના એક વર્ગ જે કામ કરાવવા માગે છે તેમની અને અધિકારીઓ વચ્ચે અને નેતાઓ વચ્ચે સેતુનું કામ કરે છે. તમે ડાયરેક્ટ કોઈ ઓફિસમાં જઈને અરજી આપો અને એ અરજીના કામની ઝડપ અને આ વહીવટદારો તેના મારફત તમે કામ કરાવો તો એ કામની ઝડપ તમે અનબિલિવેબલ રીતે જોઈ શકો છો. જે વચેટીઓ હોય છે, કાં તો પૈસાથી કાં તો પોતાની વગથી તમારે તેમને ભલામણ કરાવવી પડે તો જ તમારું કામ થાય. બાકી તમારી અરજી તે ટેબલ પર પેન્ડિંગ પડી રહે. પરિસ્થિતિ એટલી વિકટ હોય છે કે ઉચ્ચ અધિકારી હોય, તેમને અરજી આપી હોય, તેમને વાત કરી હોય, તે પણ આ વહીવટદારને આ અરજી બતાવે છે કે આ અરજીનું આપણે શું કરશું. કારણ કે તે વહીવટદાર જે તે પદાધિકારીની નજીકનો માણસ હોય છે. આ ચાપલૂસી કરતા લોકો, આ વહીવટદારો, એ એક પ્રકારની ઉધઈ જેવા હોય છે. જે તે નેતાને એ વાતનો તાત્કાલિક ખ્યાલ નથી આવતો કે આપણા ઊભા કરેલા કે આપણે જી હજૂરી કરતા કે આપણી વાહવાહી કરતા આ લોકો કાલ સવારે આપણને જ ખાઈ જવાના છે. તેમને ક્યાંય ચૂંટણી લડવા નથી જવી, તેમને કોઈ નોકરી કરવી નથી, તેમની નોકરી નથી જવાની, તેઓ સસ્પેન્ડ નથી થવાના, તેમની ક્યાંય જવાબદારી ફિક્સ થતી નથી. તેમ છતાં તેઓ સુપર અધિકારી બનીને, સુપર નેતા બનીને સમાજમાં રૂઆબ છાંટતા ફરે છે. અને તેઓ આવું કેવી રીતે કરી શકે છે? કારણ કે તેઓ કેટલાક નેતાઓની જી હજૂરી કરીને, જે સત્તામાં હોય
તેમની જી હજૂરી કરીને તેમના પ્રીતિપાત્ર બની જાય છે, તેમની ચાપલૂસી કરીને, અને એટલી હદે કે પેલો નેતા જે હોય છે, જે પદાધિકારી હોય છે, તે તેમની નજરે દુનિયાને જોવા માંડે છે. પરિસ્થિતિ એ આવી જાય કે એ જે તે નેતાના વિશ્વાસપાત્ર વફાદાર લોકો પણ તેમનાથી દૂર થઈ જાય છે. આ એવા ચમચાઓ છે કે જે વાસણમાં રહે તે વાસણને પણ તે ખાલી કરી નાખે છે. આ વાત નેતા નહીં, આ કોઈ પણ પાર્ટીને પણ લાગુ પડે છે. જે પાર્ટીની અંદર આવા નેતાઓના, આવા દૂષણોનો પ્રભાવ વધી જાય, તે પાર્ટીનું, તે નેતાનું, તે પદાધિકારીનું વહેલા મોડું પતન થઈ જાય છે. આ લોકોને કોઈ જવાબદારી હોતી નથી, એટલે તેમનો વિવેક પણ હોતો નથી. તેઓ દરેક વાતમાં દખલગીરી કરે છે. તે વહીવટી તંત્રમાં સતત ચંચુપાત કરતા જોવા મળે છે. આ લોકોની એક ખાસિયત હોય છે, તેઓ જે તે પદાધિકારીને રાજા જેવું ફિલિંગ કરાવે છે. તેઓ તેમની દરેક વાતને વાહ વાહ કરીને બિરદાવે છે. તે જે નિર્ણય લે, નેતાઓ જે નિર્ણય લે, તેમને તેઓ બઢાવી ચઢાવીને કહે છે. એટલા માટે નેતાઓની અંદર એક સાયકોલોજીકલ રીતે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવી જાય છે કે હું કંઈક વિશેષ છું. તેમની આગળ પાછળ ફરતા રહે છે. તેમને જ્યાં ખુરશીઓ મૂકી દે તેમની આગળ વાહવાહી કર્યા કરે, સોશિયલ મીડિયામાં તેમના વખાણ કર્યા કરે. એટલે પેલા નેતાને તે ચણાના ઝાડ પર ચડાવે છે. પરંતુ આવા તત્વોને કારણે નેતા જનતાથી વિમુખ થઈ જાય છે. જનતાની સાથેનો તેનો સંપર્ક તૂટી જાય છે. ક્યારેક આવા તત્વોને કારણે જનતા નેતાની આગળ સાચી વાત કરતાં પણ ડરે છે. તેમના ટેકેદારો તેમની આગળ સાચી વાત કરતાં ડરે છે. પરિણામે અંધારામાં રહેલો જે તે પદાધિકારી જ્યારે જાગે ત્યારે ખૂબ મોડું થઈ જાય છે. આ લોકોની લાયકાત શું હોય છે? લાયકાત તેમની ઝીરો હોય છે. નથી તેઓ કોઈ સરકારી નોકરી કરતા, તેમને કોઈ પરીક્ષાઓ પાસ નથી કરવી પડતી, તેઓ નથી ચૂંટણી લડતા, નથી તેઓ કોઈ ઉચ્ચ પદ પર રહેતા, તેમની કોઈ જવાબદારી પણ નથી હોતી. પરંતુ તેમનું એકમાત્ર લાયકાત ચાપલૂસી કરવાની હોય છે. આ ચાપલૂસી કરાવતા લોકો એ ગુલામ માનસિકતાનું પ્રતીક છે. આવા 2-5 લોકોને કારણે સરકારો પણ પડી ગયાના દાખલા છે. ઘણા રાજ્યોની અંદર આવા ચાપલૂસિયાઓ જે વહીવટ કરી નાખે છે, તેમની નજર માત્ર પૈસા પર હોય છે. આ લોકો પરજીવી હોય છે. જેમ પશુ પર કોઈ ઈતળા કે તેવા ગીંગોડા કે એવા જીવો ચોંટ્યા હોય, એ એક પશુ મૃત્યુ પામે એટલે બીજા પશુના શરીર પર જતા રહે છે. આ લોકો, આ જી હજુરિયાઓ આવા હોય છે. એટલે ગુજરાતના મુખ્યમંત્રી ગમે તે કહે, અધિકારીઓને ગમે તેટલા દબડાવે, તેમની જવાબદારી નક્કી કરે અને કરવી જ જોઈએ. પરંતુ જો તેમણે ગુજરાતની અંદર જે અત્યારે વર્તમાન સ્થિતિ છે, ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે, લોકોના કામ નથી થતા, લોકોની અંદર એક છૂપો આક્રોશ વધી રહ્યો છે, જે આગામી ચૂંટણીમાં આ સરકારને નડી શકે તેમ છે, તો તેમને માટેનું સૌથી મોટું કારણ આ વહીવટદારો છે. દરેક નેતાને, દરેક ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, મંત્રી હોય, તેમની ફરતા આવા તત્વોએ ઘેરો ગાળ્યો છે. તેઓ તેમને બહારનું દ્રશ્ય જોવા દેતા નથી. વાસ્તવિકતા શું છે? રોડ 6 મહિનામાં કેમ તૂટી જાય છે? કરોડો રૂપિયાની ગ્રાન્ટ, નાની એવી નગરપાલિકા હોય, એ નગરપાલિકાની અંદર તમે 60-70 કરોડ રૂપિયા વાપરી નાખો અને એ નગરપાલિકાનો એક પણ રોડ તમને સાજો ન જોવા મળે, તો આને ભ્રષ્ટાચાર ન કહેવાય તો શું કહેવાય? કરોડો રૂપિયાના ખર્ચે તમે ભૂગર્ભ ગટરો બનાવી હોય અને તે સતત ઉભરાતી હોય, તો આને ભ્રષ્ટાચાર ન કહેવાય તો શું કહેવાય? બાંધકામની મંજૂરીઓમાં આડેધડ બાંધકામની મંજૂરી આપી હોય, ક્યાંય પાર્કિંગ ન હોય, ક્યાંય ટોયલેટ બાથરૂમની સુવિધા ન હોય, તો આને ભ્રષ્ટાચાર ન કહેવાય તો શું કહેવાય? અને આ વચેટિયાઓ સતત પોતાના નેતાઓને ગેરમાર્ગે દોરતા રહે છે. પરિણામે જે તે નેતા સાચા અને સારા માણસોથી દૂર થઈ જાય છે અને આ તેના પતનનું કારણ બને છે. ગુજરાતના મુખ્યમંત્રી આક્રોશ વ્યક્ત કરે છે, પરંતુ તેમણે પોતાના નેતાઓનો ક્લાસ લેવાની જરૂર છે. કારણ કે તેમની આ પ્રચંડ બહુમતી છે અત્યારે ગુજરાતમાં, 160 જેટલા ધારાસભ્યો છે. તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં
આ ધારાસભ્યોની જવાબદારી છે કે તેઓ ફરીવાર ચૂંટાઈને આવે, પરંતુ અત્યારે એક ભયંકર છૂપો આક્રોશ લોકોમાં જોવા મળે છે. અમે બધાની સાથે હળીએ છીએ, મળીએ છીએ, પરંતુ હવે 2027ની ચૂંટણીમાં જો વર્તમાન સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલ નહીં કરવામાં આવે, આ ખુદશાહી નહીં રોકવામાં આવે, આ વહીવટદારોને નશ્યત નહીં કરવામાં આવે, તો તેના ગંભીર પરિણામો આ સરકારને પણ ભોગવવા પડે તેવું લાગી રહ્યું છે. કેટલાક કારણોસર લોકો સતત ભાજપને 30 વર્ષથી પસંદ કરતા આવ્યા છે, પરંતુ જો આમનામ રહ્યું તો તે કારણો પણ તેમને બચાવી નહીં શકે. નરેન્દ્ર મોદીનો ફોટો પણ તેમને બચાવી નહીં શકે, ભગવો ધ્વજ પણ તેમને બચાવી નહીં શકે. આ વાત જેટલી સરસ ઝડપથી સત્તાધીશો સમજી જાય, એવું નથી કે આપણે એવું કહીએ છીએ કે ભાઈ તમે ડ્રાસ્ટિક ચેન્જ લાવો કે, પણ પરંતુ ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, ભ્રષ્ટાચાર પર નિયંત્રણ હોય, વહીવટદારો ન હોય, સીધી જનતાને લાભ મળતો હોય અને કોઈની ભલામણની જરૂર ન પડે તેવું એક તંત્ર હોય, તો પ્રજાને બહુ નાના નાના પ્રશ્નો હોય છે, એ નાના નાના પ્રશ્નો દૂર થાય તો પ્રજાને બહુ લાંબી મગજમારીમાં ક્યાંય રસ હોતો નથી. જય હિન્દ, જય ભારત.